સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડભોલી ગામ ખાતે આવેલા સર્જન વાટિકાની સામે હળપતિવાસમાં ચાલતા જુગારધામ પર દરોડા પડી ત્યાંથી 12 જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા કબજે કરી હતી. જે જુગારધામ ચલાવનારો ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત શહેરમાં સ્થાનિક પોલીસ અને બ્રાન્ચના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂ અને જુગારના અડ્ડાઓ ફરી ધમધમતા થયા છે. ત્યાં સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. તેથી ડભોલી ગામ ખાતે આવેલા સર્જન વાટિકા સામે હળપતિવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા તેથી જુગારધામ ચલાવનારા કિશોર મરાઠી અને ગોલિયા કાકા તથા રિક્ષા ચાલક ભાગી છૂટ્યા છે. તો જુગાર રમતા જુગારીઓ જેમાં દિલીપ દાણેજ, દિલીપ ઠાકરે, અનિલ પટેલ, અયુબ પટેલ, અનિલ મરાઠે, દીપક પોલેકર, પ્રવીણચંદ્ર રાણા, હિતેશ નિકમ, અયુબ મેમણ, ગજાનંદ ઈશેત, આકાશ ભોજને અને તુષાર સોલંકીને પોલીસે ઝડપી પાડી તેઓ પાછળથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 90,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.